લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરતા હતા કે ભાઈ પ્રોટેક્ટિવ રિલે કેવા હોવા જોઈએ, જનરલ રિક્વાયરમેન્ટ્સ ઓફ પ્રોટેક્ટિવ રિલે. તો પ્રોટેક્ટિવ રિલે કેવા હોવા જોઈએ કે સૌથી પહેલાં તો એનું જે કામ છે કે પોતાના ઝોનમાં ફોલ્ટ થાય ત્યારે તો રિલેને ઓપરેટ થવું જ જોઈએ, બરાબર. એટલે કે એની સિલેક્ટિવિટી પ્રોપર્ટી જે છે એ સચવાઈ જવી જોઈએ, બરાબર. અને રિલે માલ ફંક્શન ના થવા જોઈએ, બરાબર. બીજું, એની અંદર સેટિંગ એડજસ્ટમેન્ટ બી એવા હોવા જોઈએ કે જ્યારે જરૂર પડે ત્યારે એના સેટિંગ તમે મોડિફાઈ કરી શકો. કેમ કે જેમ જેમ સિસ્ટમ એક્સપાન્ડ થતી જાય, એના પરનો લોડ વધતો જાય, તો તમારા કરંટ રેટિંગ વધતા જશે, પાવર રેટિંગ વધતા જશે. તો એ કેસમાં તમે જો તમારી રિલેના સેટિંગને ચેન્જ નહીં કરો તો રિલે હેલ્ધી સિસ્ટમને બી ફોલ્ટી કન્સિડર કરીને ટ્રીપ થઈ જશે. તો એ કેસમાં હેલ્ધી સિસ્ટમ હોવા છતાં બી રિલે માલ ફંક્શન થાય છે. એટલે કે એની ઉપર તમે જોશો ને તો રિલેની ઉપર આપણે જ્યારે લેબમાં તમને મેં બતાવી હતી તો રિલેની ઉપર બધા અલગ અલગ સેટિંગની રેન્જ હતી. એમાં બે પ્રકારના સેટિંગ હતા, એક ટાઈમ ડાયલનું સેટિંગ હતું અને બીજું પ્લગ સેટિંગ હતું. એ બધું શું છે આપણે આજે ડિટેલમાં જોવાના જ છે આગળ જતા લેક્ચરમાં. તો રિલેની અંદર એવા સેટિંગ્સના એડજસ્ટમેન્ટ માટેની બી વ્યવસ્થા હોવી જોઈએ. બીજું કે ટ્રાન્ઝિયન્ટ ફોલ્ટ અથવા તો હાર્મોનિક્સ છે, વોલ્ટેજના ફ્લક્ચ્યુએશન્સ છે, આ બધા પાવર ક્વોલિટીના જે ઇશ્યુઝ છે એની તમારી રિલે પર બને એટલી ઓછી અસર થવી જોઈએ, જેથી કરીને રિલે ખોટા સિગ્નલ આપે નહીં અને હેલ્ધી સિસ્ટમને બી ફોલ્ટી કન્સિડર ના કરે. રિલેના બધા પાર્ટ તમે આસાનીથી જોઈ શકતા હોવા જોઈએ અથવા તો ઉપયોગમાં લઈ શકતા હોય અને એને જ્યારે બી જરૂર પડે ત્યારે તમે એને મેન્ટેનન્સ કરીને બદલી શકતા હોવા જોઈએ. અને આ મેન્ટેનન્સનો સમયગાળો બી ઓછો હોવો જોઈએ અને ખર્ચ પણ ઓછો હોવો જોઈએ. ભાઈ ખર્ચવાળી વાત તો તમને કીધેલી જ છે કે ભાઈ આપણા કન્ટ્રીની અંદર આપણે એને કન્સિડર કરી જ લઈએ છીએ. બીજું કે રિલેના દરેક જે કોન્ટેક્ટ આપેલા હોય, જે નોર્મલી ઓપન અને નોર્મલી ક્લોઝ પ્રકારના કોન્ટેક્ટ જે પાછળ હોય છે, કે જ્યાં આગળ તમે બીજા એક્સ્ટ્રા કોન્ટેક્ટ કે જેમાં તમે સીટી, પીટી, ઓક્ઝિલરી રિલેઝ, બધા અલાર્મ સર્કિટની બધાના તમે જે ઇન્ડિકેટર્સ આ બધાના સેટિંગ કનેક્શન કરવાના છો, તે બધા કોન્ટેક્ટ જે છે ત્યાં આગળનું વાયરિંગ એકદમ પ્રોપર હોવું જોઈએ અને રિલેનું ટેસ્ટિંગ થયેલું હોવું જોઈએ. બીજું, રિલેની ઉપર પેલું પ્રોટેક્ટિવ કવર આપણે લગાડેલું હતું, જે બી મેં તમને ખોલીને બતાવ્યું હતું લેબમાં, કે ભાઈ એ પ્રોટેક્ટિવ કવર શેના માટે છે કે ભાઈ મોઇસ્ચર, ડસ્ટ અને બીજા ફોરેન પાર્ટિકલ્સ અંદર જઈને રિલેના ઓપરેશનને અસર ના કરે અને રિલે અંદર સહી સલામત રહે એના માટે એના ઉપર પ્રોટેક્ટિવ કવર લગાડવામાં આવે છે, જેથી કરીને એની અંદર થતું ડેમેજ બી અટકાઈ શકાશે આગળ જતા, બરાબર. રિલે જ્યારે બી ફોલ્ટ થાય ત્યારે પોતાના ફોલ્ટ વખતે એકદમ કરેક્ટલી ઓપરેટ થવી જોઈએ. એ વાત બી તમને કીધી છે કે ભાઈ જો એ ઇન્સ્ટન્ટેનિયસ પ્રકારની રિલે જ હોય તો એને એક જે એમાં સ્ટાન્ડર્ડ સેટ ટાઈમ ડિલે હોય તેના પછી ઓપરેટ થવાનું, એ તરત જ ક્વિકલી ઓપરેટ થઈ જવું જોઈએ, જેથી કરીને આ બધું નુકસાન ઓછું કરી શકાય. અને એ સિગ્નલ તરત જ ઓક્ઝિલરી રિલેને અથવા તો સર્કિટ બ્રેકરની ટ્રીપ કોઇલને આપવાનો છે, જેથી કરીને ફોલ્ટી અને હેલ્ધી પાર્ટ એકબીજાથી અલગ થઈ જાય અને સિસ્ટમનું ઓપરેશન એકદમ સ્મૂથ ચાલ્યા કરે. અને રિલેની કિંમત બને એટલી ઓછી હોવી જોઈએ. એટલું ખર્ચ તો મેં તમને આગળ જ કીધો છે કે આપણે એને તો કન્સિડર કરવાનું જ છે, ઇકોનોમિક્સ ઓફ ધ ઓપરેશન. એટલે કે ભાઈ તમારે જે રિલેનો જે ખર્ચ હોવો જોઈએ એના ફંક્શનના પ્રમાણમાં વ્યાજબી હોવો જોઈએ, બને એટલો ઓછો, જેથી કરીને નુકસાન ઘટાડી શકાય. અહીં સુધી કોઈ ડાઉટ છે ભાઈ કોઈને? આપણે જે લેક્ચરમાં વાત કરી હતી એ જ વાત છે. અહીંયા સુધી કોઈને કોઈ ડાઉટ? ઓકે, આગળ જઈએ. આગળ જે આપણે વાત કરી રહ્યા હતા એ છે ક્લાસિફિકેશન ઓફ પ્રોટેક્ટિવ રિલેઝ. તો રિલેના ક્લાસિફિકેશન અલગ અલગ રીતે કરી શકાય, જે આગળ મેં તમને એક્ઝામ્પલ આપ્યા હતા. જેમ કે તમારું જ ક્લાસિફિકેશન આપણે કરવું હોય તો એવું કહી શકીએ કે જે પોલિટેકનિકના છોકરાઓ
15 થી 18 વર્ષની ઉંમરના છોકરાઓ, પછી એવું બી કહી શકાય કે ભાઈ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ભણતા છોકરાઓ, ફાઇનલ યરમાં ભણતા છોકરાઓ, ભરૂચ ભણતા છોકરાઓ, ગુજરાતના વિદ્યાર્થીઓ, ટેકનિકલ એજ્યુકેશનના સ્ટુડન્ટ્સ, તો તમારું અથવા તો જીટીયુના વિદ્યાર્થીઓ, તો એક જ વ્યક્તિનું એક કરતાં અલગ અલગ રીતે ક્લાસિફિકેશન આપણે કરીએ છીએ. તો એવી જ રીતે રિલેના ક્લાસિફિકેશન્સ બી આવશે અને બને કે એક જ રિલે એક કરતાં વધારે ક્લાસિફિકેશનમાં બી આવતી હશે. સૌથી પહેલું ક્લાસિફિકેશન જે આપણે લઈએ છીએ એના કાર્ય સિદ્ધાંતના આધારે કે ભાઈ રિલે કયા વર્કિંગ પ્રિન્સિપલ ઉપર કામ કરે છે. તો એના આધારે એના ક્લાસિફિકેશન છે. સૌથી પહેલો ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે, જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન રિલે, આપણે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંત ઉપર તમે જે કામ કરતા મશીનો જોયા છે, આપણે 3-4 સેમેસ્ટરમાં ભણ્યા છે, ઈઆઈમાં પણ આના વિશે આપણે ચર્ચા કરેલી છે. તો એ સિદ્ધાંત ઉપર કામ કરતી રિલે છે. ઇલેક્ટ્રોમેગ્નેટ ના હોય તો પરમેનન્ટ મેગ્નેટના સિદ્ધાંત ઉપર બી કામ કરતી રિલે છે. પોલરાઇઝ્ડ રિલે કે જેની અંદર સપ્લાયની પોલારિટીના આધારે રિલેનું ઓપરેશન થવાનું છે. બીજું છે ઇલેક્ટ્રોડાયનામિક રિલે. પછી છે થર્મલ રિલે, ગેસ ઓપરેટેડ રિલે. આ થર્મલ રિલે આપણે ઓવરલોડના પ્રોટેક્શન માટે લઈએ છીએ અને ગેસ ઓપરેટેડ રિલે એટલે તમે જે પેલું બુકોલ્સ રિલે ભણી ગયા છો ડીસીએમટીમાં, એ બુકોલ્સ રિલે જે છે એ તમારી ગેસ ઓપરેટેડ રિલેના ક્લાસિફિકેશનમાં આવશે. સ્ટેટિક રિલે એટલે કે જેની અંદર કોઈ પણ પ્રકારના મૂવિંગ પાર્ટ ના હોય, એ રિલેની અંદર ઇલેક્ટ્રોનિક્સ સર્કિટ જેમ કે તમે આઈજીબીટી, ટ્રાન્ઝિસ્ટર, એસસીઆર આ બધાનો યુઝ કરીને જે રિલે ડેવલપ કરેલી હોય, અથવા તો માઇક્રોપ્રોસેસર બેઝડ રિલે, આ બધી જ રિલે કે જેમાં કોઈ મૂવિંગ પાર્ટ નથી એ બધા સ્ટેટિક રિલેની કેટેગરીમાં આવે છે. અહીં સુધી કોઈને કોઈ ડાઉટ છે બેટા? જઈએ આગળ. બીજું આપણે જોયું હતું કે ભાઈ કઈ ક્વોન્ટિટીના આધારે રિલે ઓપરેટ થવાનું છે. તો આપણે વાત કરી હતી કે ભાઈ કરંટ અથવા તો વોલ્ટેજ અથવા પાવર. તમને યાદ છે ને કીધેલું આપણે કે કાં તો ઓવર કરંટ હોય તો રિલે ઓપરેટ થઈ શકે, અંડર કરંટ હોય તો, ઓવર વોલ્ટેજ, અંડર વોલ્ટેજ, ઓવર પાવર. એકચ્યુઅલી ઓવર પાવર એવું કોઈ બોલાય ના. એકચ્યુઅલી એ જે પાવર જે રિલે ઓપરેટ થવાની છે, પાવર એક્ચ્યુએટિંગ ક્વોન્ટિટી, એ રિલે છે આપણી રિવર્સ પાવર રિલે, જે આપણે આપણા લેબમાં જોઈ હતી. રિવર્સ પાવર રિલે. બીજા ટાઈપની રિલે છે એ ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીના આધારે ઉપયોગ થાય છે. જેમ કે વોલ્ટેજ અને કરંટ જે છે એનો રેશિયો તમે કાઢશો તો તમને ક્વોન્ટિટી મળશે ઇમ્પિડન્સ. એ ઇમ્પિડન્સના આધારે બી ઓપરેટ થતી રિલે છે. રિએક્ટન્સના આધારે થતી રિલે છે ઓપરેશનમાં. ફ્રીક્વન્સીના વેરિએશનમાં આધારે કે ભાઈ અંડર ફ્રીક્વન્સી, ઓવર ફ્રીક્વન્સી. આ અંડર ફ્રીક્વન્સી ને ઓવર ફ્રીક્વન્સી રિલે જે છે, જ્યાં આગળ સિન્ક્રોનાઇઝેશન ને તે બધું થતું હશે આપણા જનરેટિંગ સ્ટેશન્સમાં, ત્યાં આગળ ઉપયોગમાં લેવાય છે. ચેન્જ ઓફ ધ ડાયરેક્શન ઓફ ધ ક્વોન્ટિટી એટલે કે ભાઈ પાવરની ડિરેક્શન બદલાય છે, જે આગળ આપણે વાત કરીએ ને રિવર્સ પાવર રિલે, જે તમને લેબોરેટરીમાં બી બતાવી હતી. ભાઈ યાદ છે કોઈને? યસ સર. ઓકે. તો એ પ્રકારના ક્લાસિફિકેશન થયા કે ભાઈ કઈ ક્વોન્ટિટીના આધારે ઓપરેટ થાય છે. એના ઓપરેશનના આધારે કે ભાઈ પ્રાઇમરી પ્રોટેક્શન રિલે છે કે ઓક્ઝિલરી રિલે છે, એના આધારે બી એનું ક્લાસિફિકેશન થઈ શકે કે નહીં? જઈએ આગળ. રિલેની કેરેક્ટરિસ્ટિકના આધારે એનું ક્લાસિફિકેશન આપણું ચાલતું હતું, જેમાં એક હતી ઇન્સ્ટન્ટેનિયસ રિલે કે જે આપણે ઓપરેશન એનું જોઈ ગયા હતા કે ભાઈ ઇન્સ્ટન્ટેનિયસ રિલે એટલે કે તરત જ ફોલ્ટ આયરને ઇમિડિયેટલી એને દૂર કરે. એનો મતલબ એ નહોતો કે એમાં સમયનો ડિલે નહોતો, પણ એકદમ ઓછા સમયમાં ઓપરેટ થતી હતી એટલે એને ઇન્સ્ટન્ટેનિયસ રિલે આપણે કહેતા હતા. એનું એક્ઝામ્પલ બી મેં તમને કીધું હતું કે તમારો 0 વોટનો બલ્બ જે તમે ઘરે લગાડો છો, એનું પાવર કન્ઝમ્પશન 0 નહીં હોતું. યસ ઓર નો? હા. ટાઈમ લેગ રિલે અથવા તો ટાઈમ ડિલે રિલે બી આપણે જોઈ હતી.
કે ભાઈ અમુક ટાઈમ પછી જે રિલેને ઓપરેટ થવાનું છે, એટલે કે રિલેની અંદર ટાઈમ ડાયલનું સેટિંગ આપેલું હતું, એ ટાઈમ ડાયલના સેટિંગને તમે તમારી ઈચ્છા પ્રમાણે સેટ કરી અને રિલેનો ટાઈમ ઓફ ઓપરેશન તમે નક્કી કર્યો, તો આવી રિલેને કહેવાય ટાઈમ ડિલે રિલે. ત્રીજા પ્રકારમાં હતું કે ટાઈમ ડિપેન્ડન્ટ ટાઈમ લેગ રિલે, મતલબ કે પેલી એક ઇવેન્ટ પ્રમાણે યાદ છે કે આનો આટલો ટાઈમ થાય એના આધારે જ ટાઈમ ડિલે તમારો કેલ્ક્યુલેટ થવાનો ચાલુ થાય અને આટલા ટાઈમ પછી જે રિલેનો ઓપરેટ થવાનું છે. આ બી પેલો એક્ઝામ્પલ આપીને આપણે સમજાયું હતું. યસ ઓર નો? પછી આપણે કીધું હતું કે ભાઈ ટાઈમના આધારે જે રિલેના આપણે કોઓર્ડિનેશન કર્યું હતું, તો લોડ એન્ડ પર સૌથી ઓછામાં ઓછો ટાઈમ, ત્યાંથી ટાઈમ જેમ જેમ વધતો જાય તો સોર્સ એન્ડ સુધી પહોંચતા અમુક વાર ટાઈમ એટલો બધો વધી જાય કે સોર્સ એન્ડ પર જો ફોલ્ટ થાય ને તો રિલે એટલા સમય પછી ઓપરેટ થાય કે ત્યાં સુધી તમારું આખું જનરેટર ફૂંકાઈ ગયું હોય ભાઈ. તો શું કરી શકાય? તો કે સર એક બીજી કેરેક્ટરિસ્ટિક છે ઇન્વર્સ પ્રકારની. તો એ ઇન્વર્સ પ્રકારની કેરેક્ટરિસ્ટિક એટલે કેવી કેરેક્ટરિસ્ટિક? તો કે જ્યારે કરંટનું મેગ્નિટ્યુડ વધારે તો ટાઈમ ઓફ ઓપરેશન ઓછું, અને કરંટનું મેગ્નિટ્યુડ ઓછું તો ટાઈમ ઓફ ઓપરેશન બહુ જ વધારે. યસ, હા. આ ઇન્વર્સ કેરેક્ટરિસ્ટિકના જ આધારે આપણે એનું ક્લાસિફિકેશન અલગ અલગ બી કર્યા હતા કે ભાઈ નોર્મલ ઇન્વર્સ, વેરી ઇન્વર્સ અને એક્સ્ટ્રીમલી ઇન્વર્સ. આ બધી કેરેક્ટરિસ્ટિક આપણે આગળ જતા જોવાના જ છીએ. પછી છે ડિફાઇનાઇટ ટાઈમ લેગ રિલે, કે ભાઈ કોઓર્ડિનેશન એટલે તમે કહી દો કે ભાઈ આટલા ટાઈમના લેગ પછી જ આ રિલેને ઓપરેટ થવાની છે. આને કહેવાય છે ડિફાઇનાઇટ મિનિમમ ટાઈમ રિલે. શું કહેવાય છે? ડિફાઇનાઇટ મિનિમમ ટાઈમ રિલે, ડીએમટી રિલે. યસ. અને છેલ્લી જે કેરેક્ટરિસ્ટિક છે એ છે ઇન્વર્સ ડિફાઇનાઇટ ટાઈમ લેગ રિલે, જેને અમુક ચોપડીમાં એવું બી લખ્યું હોય કે ભાઈ ઇન્વર્સ ડિફાઇનાઇટ મિનિમમ ટાઈમ રિલે, આઈડીએમટી કેરેક્ટરિસ્ટિક છે રિલેની. આ જે રિલેના કોઓર્ડિનેશનમાં અને એમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતી કેરેક્ટરિસ્ટિક આઈડીએમટી છે. કેમ એવું છે એ જ્યારે એનું ક્લાસિફિકેશન હમણાં આપણે આગળ જોઈશું ત્યારે જોવાના જ છીએ. અહીં સુધી કોઈને કોઈ ડાઉટ છે બેટા? ઓકે, આગળ જઈએ. નથી જવું આગળ? क्या भाई इनवर्स वाले के लिए अपने, हाँ नहीं सुन ले, इनवर्स टाइम लैग रिले क्या होता है कि जब जब करंट का मैग्नीट्यूड अगर ज्यादा है तो टाइम ऑफ ऑपरेशन क्या हो जाएगा? और अगर फॉल्ट करंट का मैग्नीट्यूड बहुत ही कम है तो टाइम ऑफ ऑपरेशन क्या रहेगा? ज्यादा हो जाएगा। यस, करंट फॉल्ट करंट का मैग्नीट्यूड कम होना एक ये चीज भी हो सकती है कि रिले क्यों वेट कर रहा है पता है? क्योंकि ये कंडीशन ओवरलोड वाली भी हो सकती है कि भाई थोड़ी देर के लिए ओवरलोड आया है तो थोड़ा रुक के ऑपरेशन दे, लेकिन अगर बहुत ही ज्यादा टाइम के लिए ये फॉल्ट करंट जा रहा है तो मतलब ये फॉल्ट कंडीशन है तो रिले ऑपरेट करेगा. क्योंकि जो हम रिले का जो कोऑर्डिनेशन जो मैंने बताया था डिस्ट्रीब्यूशन साइड से लेके सोर्स एंड तक जाते हुए तो हमेशा ही टाइम बढ़ता जाएगा. तो अगर जनरेटर साइड पे फॉल्ट हुआ तो रिले ऑपरेट होने के लिए बहुत ज़्यादा टाइम लेगा, तब तक तेरा जनरेटर ही सिस्टम से आउट हो चुका होगा, मानी उसकी पूरी वाइंडिंग जल गई होगी. तो वो कंडीशन ना आए इसलिए हम लोगों ने इनवर्स कैरेक्टरिस्टिक का यूज किया है. समझ रहे हैं आप? इसमें कोई डाउट? हाँ, आगे बढ़े. यस सर. ओके, પાંચમું ક્લાસિફિકેશન જે છે એના માઉન્ટિંગ ટાઈપના આધારે છે કે એમાં ધારો કે ડ્રો આઉટ ટાઈપ છે ને પ્લગ ઇન ટાઈપ છે. ડ્રો આઉટ ટાઈપ મતલબ શું કે તમે રિલેને બહાર કાઢી શકતા હોય, એનું જે પ્રોટેક્ટિવ કવર જે મૂકેલું હોય ને એમાંથી તમે રિલેને ખેંચીને બહાર કાઢી શકતા હોય.
તો એવી રિલેને કહેવાય ડ્રો આઉટ ટાઈપ રિલે. અને બીજી છે તમારી પ્લગ ઇન ટાઈપ રિલે. જેમ તમે ચાર્જર કેવું પ્લગમાં નાખો છો એવી રીતે રિલેના કોન્ટેક્ટર્સના પાછળના જે કોન્ટેક્ટ હોય ને એની અંદર તમે નાખો. તમે પ્રોજેક્ટ બનાવતી વખતે આ બધી રિલે યુઝ કરો છો. જે તમારા મિની પ્રોજેક્ટ્સ બનાવો છો ને એવામાં બી તમે આવ્યા ટાઈપની રિલે યુઝ કરેલી છે, પ્લગ ઇન ટાઈપ રિલે. હમણાં આગળ જતા એનો ફોટોગ્રાફ ને અંતે આવશે ને એટલે તમને ખ્યાલ આવશે કે પ્લગ ઇન ટાઈપ રિલે શું કહેવાય. यहाँ तक किसी को कोई डाउट है भाई? આગળ જઈએ ભાઈ. હા સર. જો જે વાત કરતા હતા એ જ ક્લાસિફિકેશન બેઝડ ઓન વર્કિંગ પ્રિન્સિપલ. ઇલેક્ટ્રોમેગ્નેટિક રિલે યાદ છે કે નહીં? કીધેલું ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના પ્રિન્સિપલ ઉપર જ કામ કરે છે. જો અહીંથી તમને દેખાતું હશે આ ડિસ્ક દેખાય, આ બે પોલ છે જેના ઉપર તમે વાઇન્ડિંગ વીંટાળેલી છે. આ તમારું સ્ટેટર છે અને આ તમારું રોટર છે. ઇન્ડક્શન મોટર યાદ આવે છે હવે? સ્ટેટર અને રોટર. સ્ટેટરને જો તમે સપ્લાય આપેલો છે, અહીંયા આગળ તમે આ જે પોલ છે ને એને બે પાર્ટમાં ડિવાઈડ કરેલા છે. એટલે એક છે અપર પોલ ને બીજો છે આ લોઅર પોલ છે. વાઇન્ડિંગ તમે વીંટાળેલી છે એટલે આના લીધે બી એક ફ્લક્સ લાગશે અને એક ફ્લક્સ આના લીધે બી લાગશે. બંને ફ્લક્સ એકબીજા કરતા ઓપોઝિટ ડિરેક્શનમાં છે કે નહીં? નોર્મલ કન્ડિશનમાં બેલેન્સ કન્ડિશન હશે એટલે કે કરંટ જેટલો ઉપરના અડધિયામાંથી જતો હશે એટલો જ નીચેના અડધિયામાંથી બી જતો હશે. યસ ઓર નો? તો આના દ્વારા જેટલું ફ્લક્સ લાગતું હશે એટલું સેમ ફ્લક્સ આના દ્વારા જ લાગતું હશે. તો રિઝલ્ટન્ટ શું થશે? ધીસ માઇનસ ધીસ. રિઝલ્ટન્ટ કેટલું આવે ભાઈ? 0. તો 0 આવે તો આ તમારી જે ડિસ્ક છે આ ડિસ્ક તમારી રોટેટ થાય ખરી? એના પર કોઈ જાતનું ટોર્ક લાગે ખરું? તો નોર્મલ કન્ડિશનમાં તમારી ડિસ્ક ઓપરેટ થાય? તો રિલેનું ઓપરેશન થતું નથી. આ તમારી નોર્મલ કન્ડિશન છે ભાઈ. હજી આપણે રિલેના ઓપરેશન ને તે બધું જ્યારે આ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન ડિસ્ક ટાઈપ રિલે જોઈશું ને ત્યારે એના કન્સ્ટ્રક્શન ને તે બધું જોવાના છે, ત્યારે એનું વર્કિંગ ધ્યાનથી સમજાઈશ. પણ હમણાં તો તમને આ પ્રિન્સિપલ ખબર પડવી જોઈએ કે આ કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે? ફેરાડેઝ લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. બરોબર? આનું જે કોર છે એ કયા મટીરિયલનું બનાવીએ છીએ આપણે? ફેરોમેગ્નેટિક મટીરિયલ. અને ઉપર જેટલો ભાગ છે ને એટલો જ ભાગ નીચે છે. ઉપર જેટલી વાઇન્ડિંગના ટર્ન્સ છે નીચે બી એટલી જ વાઇન્ડિંગના ટર્ન્સ લગાડેલા છે, જેથી નોર્મલ બેલેન્સ કન્ડિશનમાં ઉપરના ભાગમાં જેટલું ફ્લક્સ લાગશે એટલું જ ફ્લક્સ નીચેના પાર્ટથી બી લાગશે. તો રિઝલ્ટન્ટ ફ્લક્સ કેટલું હશે? 0. એટલે તમારી ડિસ્ક નોર્મલ કન્ડિશનમાં રોટેટ થાય નહીં. ઓકે. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના પ્રિન્સિપલ પર વર્ક કરતી રિલેમાં કઈ કઈ છે? તો જો એક આ ઇન્ડક્શન ડિસ્ક ટાઈપ રિલે, સોલેનોઇડ ટાઈપ રિલે અને મૂવિંગ આયર્ન ટાઈપ રિલે. આ બધી જ રિલે આ સિદ્ધાંત ઉપર જ કામ કરે છે. એવું જરૂરી નથી કે આના કરતાં વધારે નહીં હોય, પણ હમણાં તમને ઉદાહરણ તરીકે આટલી બતાવેલી છે. કોઈ ડાઉટ? જઈએ આગળ. જો મેં ક્યાં આગળથી લીધેલી છે આ ફિગર, તો મેં એનું રેફરન્સ અહીંયા આગળ આપેલો છે. બરોબર? PM એન્ડરસનની જે બુક છે ને પાવર સિસ્ટમ પ્રોટેક્શન, એમાં આપેલું છે. જઈએ આગળ બેટા. ઓકે. બીજું ક્લાસિફિકેશન છે એમાં ઇલેક્ટ્રોમેગ્નેટની જગ્યાએ શું મૂક્યું આપણે? પરમાનન્ટ મેગ્નેટ.
યસ પરમેનન્ટ મેગ્નેટ નો આ કયો પોલ છે એન પોલ અને આ કયો પોલ છે એસ એસ પોલ આ જે આ પાર્ટ જે તમને દેખાય છે ને આ બેઉ બાજુની સાઈડ પર એ શું છે તમારી કોઇલ યસ અને આ શું મૂકેલું છે પાછળ ફિક્સ્ડ કોન્ટેક્ટ કયો કોન્ટેક્ટ છે ફિક્સ કોન્ટેક્ટ અને આ કોન્ટેક્ટ કયો છે મૂવિંગ વેરિયેબલ અથવા તો મૂવિંગ કોન્ટેક્ટ યસ હવે આ કેવી રીતે કામ કરે છે તો કે જો n થી s તરફ ફ્લક્સ લાઇન્સ જતી હોય કે નહીં રેગ્યુલર કેસમાં કેમ કે પરમેનન્ટ મેગ્નેટ છે એટલે n થી s તરફ ફ્લક્સની લાઈન ચાલતી હોય તો એની વચ્ચે તમે કોઈ બી ઓબ્જેક્ટ મૂકો છો તો એ ફ્લક્સની લાઈનને કટ કરશે કે નહીં કરે ફ્લક્સ લાઈન જેવી રીતે કટ થાય તો d∅dt પ્રમાણે એમાં EMF ઇન્ડ્યુસ થશે કે નહીં થાય હવે ભાઈ આ જે કોઇલ છે તમારી મૂવિંગ કોઇલ છે ને જે આપણે ડીસી મશીન ને તેના કેસમાં તમે ભણેલા જ છો ને યાર હા જ્યારે બી મેગ્નેટિક ફિલ્ડ જે જતું હતું એમાં તમે કોઈ મૂવિંગ કંડક્ટર મૂકેલું છે તો એના લીધે ફ્લક્સની લાઇન્સ કટ થશે કે નહીં થાય હવે જે રીતે ફ્લક્સ લાઇન કટ થાય તો d∅dt પ્રમાણે એમાં EMF ઇન્ડ્યુસ થશે જે EMF ઇન્ડ્યુસ થયું સર્કિટ ક્લોઝ છે આ સર્કિટ ક્લોઝ છે કે નહીં તો જે રીતે સર્કિટ ક્લોઝ થઈ તો ક્લોઝ સર્કિટમાં EMF બી છે એટલે કે સોર્સ છે અને સર્કિટ કમ્પ્લીટ છે તો એમાં કરંટ ફ્લો થશે કરંટ ફ્લો થવાના લીધે એના પર ટોર્ક લાગશે તો એ જ સિદ્ધાંત ઉપર આ કામ કરે છે જો લખ્યું છે it works on the principle that the torque is exerted on the moving coil placed in the field of permanent magnet છે ફિલ્ડ ની અંદર તમે મૂવિંગ કોન્ટેક્ટ મૂકેલો છે જેના ઉપર બળ લાગે છે અને એના લીધે જેના પર ટોર્ક બી લાગશે આગળ જતા બરાબર હવે અહીંયા આગળ તમારા જે મેગ્નેટિક ફિલ્ડના પોલ છે એ તો તમારા પરમેનન્ટ મેગ્નેટના જ છે અને એટલે જ આને કયા પ્રકારની રિલે કહેવાય છે તો કહેવાય પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ ટાઈપ રિલે બરોબર આ રિલે કયા ટાઈપના સપ્લાય ઉપર કામ કરે છે ડીસી સપ્લાય ઉપર અને એ કયા પ્રકારની રિલે કહેવાય કેમ કે ડીસી એટલે એક જ દિશા તરફ જતો તો ડાયરેક્શનલ ટાઈપ રિલેમાં આ પ્રકારની રિલે વાપરી શકાય તો પેલું યાદ છે રિવર્સ પાવર રિલે તો રિવર્સ પાવર રિલે જો ડીસી સપ્લાય સાથે તમારે કામ કરાવડાવવું હોય તો તમે ડાયરેક્શનલ ટાઈપ રિલેમાં આવી પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ રિલે વાપરી શકો યસ ઓર નો યસ સર બરોબર હવે આ જ રિલેને જો તમારે એસી સપ્લાય સાથે બી વાપરવી હોય તો તમે રેક્ટિફાયર ઇન્વર્ટર બ્લોકનો યુઝ કરી શકો છો કેમ કે ઇન્વર્ટર શું કરી આપશે તમને ડીસી સપ્લાયને ઇન્વર્ટ કરી આપશે એસી માં યસ ઓર નો યસ સર જઈએ આગળ હા સર ત્રીજા ટાઈપની રિલે છે પોલરાઇઝ્ડ કોઇલ રિલે આમાં તમારા જે પરમેનન્ટ મેગ્નેટ એન અને એસ ના પોલ દેખાય છે તમને હા સર આ તમારું જે છે તમારો મૂવેબલ બ્લોક જો આ રહ્યો અહીં અંદર છે આ તમારું યોક છે એટલે કે ફિક્સ્ડ કોન્ટેક્ટ આ તમારી આ કોર છે જેની ઉપર તમે કોઇલ વીંટાળેલી છે દેખાય છે હા સર કોઇલના છેડા ઉપર તમે જોતા હશો ને તો પોલારિટી મેન્શન કરેલી હશે કે અહીંયા આગળ પ્લસ સપ્લાય જ આપવાનું ને અહીંયા આગળ માઇનસ ને જ કનેક્ટ કરવાનું હા જો તમે ખોટી પોલારિટી કનેક્ટ કરશો ને તો આ રિલે ઓપરેટ જ નહીં થાય એટલે આ કયા ટાઈપની રિલે છે પોલરાઇઝ્ડ રિલે કેમ કે એની ઉપર પહેલેથી તમને ઓપરેશન માટેની પોલારિટી બી નક્કી કરેલી હોય આનો વર્કિંગ પ્રિન્સિપલ
પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ પ્રકારની રિલેના ઓપરેશન જેવો જ છે, કેમ કે એમાં બી શું મૂકેલું છે આમાં જો તમે N અને S એટલે કયું મેગ્નેટ છે? પરમેનન્ટ મેગ્નેટ. યસ. આ બી કયા પ્રકારના સપ્લાય ઉપર ખાલી કામ કરશે? જો પ્લસ અને માઇનસ કઈ સિસ્ટમમાં આપણે યુઝ કરીએ છીએ? ડીસી. અને એસી સિસ્ટમ હોય તો પ્લસ માઇનસ ની જગ્યાએ શું હોત? એક્ઝેક્ટલી, ફેઝ અને ન્યુટ્રલ હોત. અહીં સુધી કોઈને કોઈ ડાઉટ? ના સર. અહીં સુધી આવડે? હા સર. આગળ જઈએ બેટા. હા સર. ચોથા ટાઈપની રિલે જે છે એ છે ઇલેક્ટ્રોડાયનામિક રિલે. કઈ છે? ઇલેક્ટ્રોડાયનામિક રિલે. આના એક્ઝામ્પલમાં મેં કઈ રિલે યુઝ કરેલી છે? ઇન્ડક્શન કપ ટાઈપ રિલે. જો દેખાય છે તમને આ? હા સર. ઓકે. આ જે છે ને આ અપર પાર્ટ ઓફ ધીસ અને લોઅર પાર્ટ ઓફ ધીસ આ બંને પોલરાઇઝિંગ ક્વોન્ટિટી માટેના કનેક્શન છે. કઈ ક્વોન્ટિટી માટે? આ તમારી ઓપરેટિંગ કોઇલ છે. કઈ કોઇલ છે? ઓપરેટિંગ કોઇલ. અને આ તમારી રિસ્ટ્રેનિંગ કોઇલ છે. કઈ છે? રિસ્ટ્રેનિંગ. હા. આ પાર્ટ જે છે ને આ જે કોઇલ વાળો આ તમારી પ્રાઇમરી સર્કિટ અથવા તો સ્ટેટર છે. શું છે? સ્ટેટર. અને આ શું છે તમારું? રોટર. દેખાયું? હા સર. આને કહેવાય છે બેક સ્ટોપ. શું કહેવાય? બેક સ્ટોપ કહેવાય આને. એટલે કે તમારું જે આ ડિસ્ક જે છે અથવા તો આ જે કપ છે આ જે રોટર છે એની મૂવમેન્ટ અહીંયા આવીને અટકી જવી જોઈએ, નહીં તો આ તો કન્ટિન્યુઅસલી ગોલ ફરફર જ કરશે ને. હા સર. એને ક્યાંક તો રોકવું ને, એટલા માટે આને બેક સ્ટોપનો યુઝ આપણે કરીએ છીએ. બરાબર? હા સર. ઓકે. એટલે કે એની મૂવમેન્ટને તમે રિસ્ટ્રિક્ટ કરો છો. આ તમારું ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન પ્રકારની રિલેનો એક સબ પાર્ટ જ છે, એટલે કે એનો એક ભાગ જ છે. એટલે ઇન્ડક્શન ડિસ્ક ટાઈપ રિલેમાં તમે જે જોઈ હતી ઇન્ડક્શન કપ ટાઈપ રિલે અને પછી બીજી આર્મેચર અટ્રેક્ટેડ આર્મેચર ટાઈપ રિલે ને એનથી જે જોયું હતું એ બધું જ આમાં લાગશે. વર્કિંગ પ્રિન્સિપલ બી એના જેવો જ છે. શું છે વર્કિંગ પ્રિન્સિપલ? ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. યસ ઓર નો? હા યસ. હા. પણ આની અંદર પેલામાં જે ખાલી બે જ કોઇલ હતી, અપર પાર્ટ અને લોઅર પાર્ટ, એટલે તમે જોયું ને કે કોઇલ બે જ હતી, પણ આમાં બે કરતા વધારે કોઇલનો યુઝ કરવામાં આવે છે. દેખાય છે? હા સર. અને એમાં શું થાય કે આ ફ્લક્સ, આ ફ્લક્સ, આ ફ્લક્સ અને આ ફ્લક્સ, આ ચાર અલગ અલગ ફ્લક્સ જે આયા જેની અંદર કંઈક ને કંઈક ઇન્ટરેક્શન થાય જેના લીધે તમારું રિઝલ્ટન્ટ ફ્લક્સ બનશે. ભાઈ કોઈક ને કોઈકની જોડે મગજમારી કરશે ને આ લોકો, ક્યાંક ને ક્યાંક અથડાશે, જેના લીધે એક રિઝલ્ટન્ટ પેદા થશે કે નહીં? હા સર. એ રિઝલ્ટન્ટ ફ્લક્સની અસર આ રોટર ઉપર થશે. બરાબર છે? હા સર. અને આ રિલેનું ઓપરેશન તમને મળશે. આનું એક્ઝેક્ટ આખું ઓપરેશન જે આપણે જાણવું છે તો એની કન્સ્ટ્રક્શન ડિટેલ્સ, એનો વર્કિંગ પ્રિન્સિપલ ને તે બધું જ તમારે જ્યારે ઇન્ડક્શન કપ ટાઈપ રિલે આપણે ભણીશું હમણાં, એની અંદર આ બધી જ વસ્તુઓ આવશે. ઓકે? હા સર. કોઈ ડાઉટ અહીં સુધી? ના સર. જઈએ આગળ. હા સર. સૌથી ઇમ્પોર્ટન્ટ ને સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે ઇન્ડક્શન મોટર ને બધાના પ્રોટેક્શનના કેસમાં, એ તમારી રિલે છે થર્મલ રિલે. કઈ રિલે? થર્મલ રિલે. આમાં તમે જો બે અલગ અલગ પટ્ટી દેખાય છે, એક છે AB અને બીજી છે CD. આ બે અલગ અલગ તમને પટ્ટીઓ દેખાય છે?
हाँ सर એ બે અલગ અલગ ધાતુમાંથી બનાવેલી સ્ટ્રીપ છે. બે અલગ અલગ ધાતુમાંથી બનાવેલી સ્ટ્રીપ છે એટલે કેટલી મેટલ થઈ? બે મેટલ થઈ. हाँ सर એટલે એને કહેવાય બાયમેટાલિક સ્ટ્રીપ. શું કહેવાય? બાયમેટાલિક સ્ટ્રીપ. આ બંનેના ટેમ્પરેચર કોએફિશિયન્ટ જે છે ને અલગ અલગ છે. શું? બંનેના ટેમ્પરેચર કોએફિશિયન્ટ જે છે અલગ અલગ છે. જો તમે જો નીચેવાળી જે એબી સ્ટ્રીપ છે ને એનો ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન જે છે એ વધારે છે અને ઉપરવાળી કોઇલનો ઓછો છે. જો લખ્યું છે લો કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન, હાઈ કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન, બરોબર છે? हाँ सर એની ઉપર તમે આ કોઇલ વીંટાળેલી છે કે જેમાંથી તમારો લોડ કરંટ અથવા તો ફોલ્ટ કરંટ પાસ થઈ રહ્યો હશે કન્ટિન્યુઅસલી, બરાબર છે? ઉપરવાળી પટ્ટી સાથે તમારા ટ્રીપ કોન્ટેક્ટનો એક નોર્મલી ઓપન કોન્ટેક્ટનો એક છેડો લગાડેલો જ હશે. જો દેખાય છે અત્યારે બેવની વચમાં ગેપ, हाँ सर એટલે કે નોર્મલ કન્ડિશનમાં કોઈ પણ જે ઓપરેશન છે થતું નથી. નથી હવે શું થશે? જ્યારે આની અંદરથી જે પસાર થતું હતું ને કરંટ, એનું મેગ્નિટ્યુડ વધી ગયું એટલે કે ફોલ્ટ કરંટ આવ્યો, સમજો. તો કરંટના આધારે શું થશે? આઈ સ્ક્વેર ઇન્ટુ આર ઇન્ટુ ટી પ્રમાણે હીટ પ્રોડ્યુસ થશે. हाँ सर હીટ પ્રોડ્યુસ થાય એટલે કે ટેમ્પરેચરમાં વધારો થશે. हाँ सर ટેમ્પરેચર બદલાશે તો આ પટ્ટીઓ જે છે એનું એક્સપાન્શન થશે એટલે કે આ નીચે જે પટ્ટી લગાડી છે એ બી એ વધારે નીચે જશે. हाँ सर તો એ જો નીચે જાય તો આ કોન્ટેક્ટ કઈ જાય? ऊपर ઉપર તરફ જશે એટલે કે ટ્રીપ કોન્ટેક્ટ અહીંયા ક્લોઝ થશે. हाँ सर એ ક્લોઝ થાય તો રિલે ટ્રીપ કમાન્ડ ઇશ્યુ કરે કે ના કરે? करे सर યસ. અને રિલે ટ્રીપ કમાન્ડ આપે એટલે તમારી સિસ્ટમ જે છે અથવા તો તમારું જે એપરેટસ છે એ તમારી સિસ્ટમમાંથી બહાર નીકળી જશે. યસ ઓર નો? यस सर ખબર પડે છે આમાં? हाँ सर This is the working of thermal relay, thermal overload protection relay. એનું કામ આવી જ રીતનું હોય છે ભાઈ. હજી આ બી બધું ડિટેલમાં આગળ આવવાનું જ છે ભણવામાં. તો અહીં સુધી કોઈને કોઈ ડાઉટ ખરો? यस सर ना सर હવે બીજું કેવું છે ખબર છે કે આ આઈ સ્ક્વેર ઇન્ટુ આર ઇન્ટુ ટી પ્રમાણે જે હીટ પ્રોડ્યુસ થાય તો ટેમ્પરેચર વધવાની સાથે આ કંઈ તરત જ નહીં આવી જાય, સમય લાગશે એને. એટલે આ રિલેનું ઓપરેશન કેવું છે? ટાઈમ ડિલેડ રિલે, કે આ તરત ઇન્સ્ટન્ટેનિયસ ઓપરેશન આપતી નથી. नहीं યસ. એટલે કે આના ઓપરેશન થવામાં થોડીક વાર લાગે છે, બરોબર? हाँ सर કોઈ ડાઉટ અહીં સુધી? ना सर इसमें जो डायमेटेलिक है, क्या? हेलो? इसमें जो डायमेटेलिक स्ट्रिप है ना, हाँ। एक बार जब यूज हुआ तो वापस अपनी पोजीशन पे आ जाएगा. हाँ, मतलब नॉर्मल कंडीशन में जाएगा तो टेम्परेचर जैसे कम होगा तो वो अपने वापस से पोजीशन में आ जाएगा ना भाई. वो मेटल है तो आ जाता है. आराम से आ जाएगा बेटा. ये भाई ये खाली स्ट्रिप मतलब क्या है पता है? कि ये कोई रॉड नहीं है. इसकी इलास्टिक लिमिट तो होती है कि नहीं भाई, किसी भी मेटल की. उसके बाद उसका फ्रैक्चर पॉइंट आता है. और ये कोई इतना हैवी कंस्ट्रक्शन नहीं होता है बेटा. जैसा तू रॉड समझ रहा है, जैसा तू अपने घर का जो मेटल समझता है ना, इतना हार्ड कंस्ट्रक्शन नहीं होता है बेटा ये. क्योंकि उसको खाली ट्रिप कांटेक्ट का कांटेक्ट ही क्लोज करना है, उसको कुछ ज्यादा काम नहीं करना है. तो इसको हैवी थोड़ी बनाएंगे इतना. सर एमसीवी में जो आती है उस टाइप की हाँ, बस ऐसी पतली स्ट्रिप आती है भाई. है कोई डाउट यहां तक? अब सूरज? नो सर. ओके, आगे चले. આગળ જવું ભાઈ?
હા, ધીસ રિલે યુ ઓલ નો વેરી વેલ. કઈ રિલે છે ભાઈ આ? બુકોઝ રિલે. ગેસ ઓપરેટેડ રિલે છે કે નહીં? તો કે આ રિલેનું ઓપરેશન શું છે? તો કે સર ટ્રાન્સફોર્મરના ટેન્કની અંદર જે ગેસ એક્યુમ્યુલેશન થાય એના સિદ્ધાંત ઉપર આ કામ કરશે. એનું કન્સ્ટ્રક્શન તમે ઓલરેડી ભણીને આવેલો છો કે આ ક્યાં મૂકેલી હોય છે? તો કે ભાઈ મેઇન ટેન્ક અને કન્ઝર્વેટર ટેન્કની વચ્ચે. હા, જ્યારે ટેમ્પરેચર અંદર સપોઝ કે કોઈક નાનો ઇન્સિપિયન્ટ ફોલ્ટ થયો કે જેના લીધે ટ્રાન્સફોર્મરને કંઈ તરત જ અલગ કરવાની જરૂર નથી, પણ જો એના પર તમે ધ્યાન નહીં આપો તો એ ધીરે 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 વધતો જશે અને એક ઇન્ટરનલ ફોલ્ટ બનશે. હવે ધારો કે શું થયું કે ટ્રાન્સફોર્મરની અંદર ક્યાંક ઇન્સ્યુલેશન જે છે એ પંક્ચર થયું, તો એની આસપાસ હોટસ્પોટ ક્રિએટ થશે, એટલે કે ગરમી વધારે થવા લાગશે ત્યાં. બહુ સિમ્પલ એક્ઝામ્પલ જો તમારે ગણતરી કરવી હોય તો એવું થાય કે સમજો કે બે વાઇન્ડિંગના જે ટર્ન હતા ને એની વચ્ચેનું ઇન્સ્યુલેશન ગયું, તો આ બે વાઇન્ડિંગ હવે શોર્ટ થઈ ગયું, કેવાય આટલો પોર્શન. તો એનો ક્રોસ સેક્શનલ એરિયા વધશે. જે ડાયામીટર હતો પહેલા એક જ પ્રકારનો એની જગ્યાએ હવે ડબલ થઈ ગયો, તો ડાયામીટર વધી ગયો. ડાયામીટર વધે તો કરંટ વધારે ખેંચશે કે નહીં ખેંચે? કેમ કે રેઝિસ્ટન્સ ઓછો નહીં થાય. R equals to rho into L by એરિયા. એરિયા જો વધી ગયો તો રેઝિસ્ટન્સ ઓછો થયો. રેઝિસ્ટન્સ જો ઓછો થાય તો કરંટ વધારે ખેંચશે. કરંટ એની કેપેસિટી કરતા વધારે ખેંચશે તો I² into R into T પ્રમાણે આજુબાજુનું ટેમ્પરેચર વધવા લાગશે. ટેમ્પરેચર વધશે તો આ ટ્રાન્સફોર્મરની ટેન્કમાં ઓઇલ ભરેલું છે તો ઓઇલનું ટેમ્પરેચર વધવા લાગશે. ઓઇલનું ટેમ્પરેચર વધશે એટલે કે ઓઇલ ગરમ થશે તો એ ડીકમ્પોઝ થશે. ડીકમ્પોઝ થશે એટલે ગેસીસ પ્રોડ્યુસ કરશે. તો ગેસ એક્યુમ્યુલેશન ધીરે ધીરે વધશે કે નહીં વધે આગળ જતા? પણ એ તરત નહીં વધે, સમજો. એ એકદમ તરત નહીં વધી જવાનું, એ ધીરે 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 બહુ લાંબા સમયે વધશે. પણ જો તમે એના પર ધ્યાન નહીં આપો તો આગળ જતા મોટો ઇશ્યુ ક્રિએટ થશે કે નહીં થાય? એક્ઝેક્ટલી. એટલે જ શું લખ્યું છે? ઇન્સેપિયન્ટ ફોલ્ટ ઇઝ અ ફોલ્ટ વિચ ઇઝ નોટ સિગ્નિફિકન્ટ ઇનિશિયલી. એ શરૂઆતમાં એટલા ધ્યાન આપવા વાળા નથી, પણ જો એના પર જરા બી તમે ધ્યાન નહીં આપો અથવા તો તમે એને ઇગ્નોર કરશો ને તો એના દ્વારા આગળ જતા ઇન્ટરનલ ફોલ્ટ બનશે જ બનશે અને તમારા ટ્રાન્સફોર્મરને તમારે સર્કિટમાંથી આઉટ કરવું પડશે. બરાબર છે? તો આ રીતે તમારી બુકોઝ રિલેનું ઓપરેશન છે. જો તમને દેખાય છે મર્ક્યુરી ફ્લોટ અંદર મૂકેલા છે, પહેલો ઉપરનો ફ્લોટ જે છે અલાર્મ માટેનો જે છે અને નીચેનો જે ફ્લોટ છે એ ટ્રિપિંગ માટેનો છે. યાદ છે ને ભાઈ આવું કંઈક? ઓકે ભાઈ, હજી તો આપણે આ વર્કિંગ પ્રિન્સિપલના આધારે ખાલી ક્લાસિફિકેશન જોઈ રહ્યા છે. હજી ડિટેલમાં આ રિલે બધી ભણવાની બાકી છે. તો ફરીથી તમને આનું ઓપરેશન ભણાવવામાં આવશે જ આગળ. જઈએ અત્યારે આગળ. ઓકે, આ છે તમારી સ્ટેટિક રિલે. ભાઈ તમને આમાં કોઈ જગ્યાએ મૂવિંગ ડિસ્ક કાં તો આર્મેચર કાં તો કોઈ બી મૂવિંગ પાર્ટ દેખાય છે? યસ, છે જ નહીં. એટલે કે આ રિલેને એવી રીતે ડેવલપ કરવામાં આવે કે જેમાં કોઈ મિકેનિકલ પાર્ટ છે નહીં, એટલે મોશન વાળા ગોલ ફરતા ભાગો હોતા નથી. એટલે હવે આ રિલેની સ્પીડ કેવી હશે? વધારે હશે. હવે આમાં પછી તમારે
ગુજરાતી ચોપડીની ભાષામાં કહે તો ભાઈ ફરતા ભાગો નથી તો એમાં ઘસારો કેવો લાગશે? ઓછો. તો મેન્ટેનન્સ કેવું લાગશે? ઓછું. ઓછું. એક્ઝેક્ટલી. એટલે સ્ટેટિક રિલેના જે એડવાન્ટેજીસ પૂછે તમને ઇલેક્ટ્રોમિકેનિકલ રિલેના ઉપર સ્ટેટિક રિલેના એડવાન્ટેજીસ શું છે તો તમારે આ બધા વસ્તુઓ એની અંદર લખવી પડશે. હવે આ પ્રકારની રિલે એનાલોગમાં બી છે અને ડિજિટલ પ્રકારમાં બી છે. એટલે જો બે અલગ અલગ ટાઈપના ફોટા મૂક્યા છે, એક એનાલોગ ટાઈપનો ફોટો છે અને બીજો ડિજિટલ ટાઈપનો ફોટો છે. ડિજિટલ. યસ, દેખાય છે? હા સર. હા. આની અંદર સૌથી પહેલા શરૂઆતના સમયમાં ઇલેક્ટ્રોનિક સાધનો જેમ કે તમે ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ ભણ્યા કે નહીં, ટ્રાન્ઝિસ્ટર, ડાયોડ, એસસીઆર, આઈજીબીટી, મોસફેટ, આ બધાનો ઉપયોગ આપણે શરૂઆતમાં કરતા હતા. બરોબર. પછી જેમ જેમ સેમિકન્ડક્ટિંગ ટેકનોલોજીનો વિકાસ થતો ગયો આની અંદર તમારી અમુક આઈસીઝ આવવા લાગી. તમે આઈસી યુઝ કરો છો ને? હા સર. હા, એ આઈસી માઇક્રો પ્રોસેસર, માઇક્રો કંટ્રોલર ને એ બધાને બનાવીને તમારી આવી રિલે બનાવવામાં આવે છે. તો આની અંદર કોઈ બી તમારા મૂવિંગ પાર્ટ નથી ને, બધા સેમિકન્ડક્ટિંગ મટીરિયલમાંથી બનેલા કમ્પોનન્ટ્સનો યુઝ કરીને સ્ટેટિક રિલે બનાવેલી છે. તો આને સોલિડ સ્ટેટ સ્ટેટિક રિલે પણ કહેવામાં આવે છે. શું કહેવાય? સોલિડ સ્ટેટ સ્ટેટિક રિલે. હા, એ પણ આ જ છે. યસ ઓર નો? કોઈ ડાઉટ આમાં? ના સર. જઈએ આગળ. હા. હવે એ ભાઈ કયા ટાઈપની ક્વોન્ટિટીના આધારે રિલેનું ઓપરેશન થાય છે તો એ પ્રકારમાં છે કરંટ અથવા તો વોલ્ટેજના આધારે. બરોબર. તો આમાં એનર્જાઇઝિંગ ક્વોન્ટિટી તરીકે કાં તો કરંટ હોઈ શકે કાં તો વોલ્ટેજ હોઈ શકે. વોલ્ટેજ. હા, કરંટની વેલ્યુ ઓછી હોય ને રિલેનો ઓપરેટ કરાવી હોય તો એવી રિલેને કઈ રિલે કહેવાશે? કરંટની વેલ્યુ ઓછી જાય અને તમારે રિલેનું ઓપરેશન જોઈએ. હા, તો એવી રિલે કયા ટાઈપની રિલે હશે? અંડર કરંટ, કે જેમાં સેટ વેલ્યુ કરતા કરંટની વેલ્યુ જો ઓછી હોય તો રિલેનું ઓપરેશન થવું જોઈએ. હવે એ જગ્યાએ સેટ વેલ્યુ કરતા વધારે કરંટની વેલ્યુ પર તમારે રિલેનું ઓપરેશન જોઈએ છે તો એવા ટાઈપની રિલે કઈ હશે? ઓવર કરંટ. યસ. એવી જ રીતે વોલ્ટેજની સેટ વેલ્યુ કરતા વધારે વોલ્ટેજ પર ઓપરેશન જોઈએ છે તો ઓવર વોલ્ટેજ, અને વોલ્ટેજની સેટ વેલ્યુ કરતા ઓછી વેલ્યુ પર ઓપરેશન જોઈએ છે તો અંડર વોલ્ટેજ. સેટ વેલ્યુ કરતા ઉપર તો ઓવર, સેટ વેલ્યુ કરતા નીચે તો અંડર. અંદર. આ રીતે રિલેનું ક્લાસિફિકેશન થાય. જઈએ આગળ. હા સર. જો છે હવે એ જ જગ્યાએ અંડર પાવર કાં તો ઓવર પાવર. હા, सर सेट वैल्यू के नीचे होगा तो अंडर पावर, सेट वैल्यू के ऊपर होगा तो ओवर पावर, मतलब सेट वैल्यू में होगा तो सेट वैल्यू पे होगा तो क्यों ऑपरेशन देगा? सेट वैल्यू पे होगा तो ऑपरेशन ही क्यों देगा? सेट वैल्यू मतलब नॉर्मल कंडीशन है. एबनॉर्मालिटी कब आएगी? जब सेट के नीचे हो रहा है या तो सेट के ऊपर जा रहा है, नॉर्मल कंडीशन नहीं है तभी ना. હા સર. हाँ, હવે જે પાવર પર ઓપરેટ થતી હોય એ રિલે કઈ છે તો કે ભાઈ પાવર રિલે, કે જેમાં એક્ચ્યુએટિંગ ક્વોન્ટિટી એટલે કે ભાઈ રિલેના ઓપરેશન માટે જે ક્વોન્ટિટીની જરૂર છે એ કઈ છે તો કે પાવર. એમાં બી અંડર પાવર અને ઓવર પાવર રિલે. હા, હવે એ શું કરશે તો કે ભાઈ રિલેના પ્રીસેટ વેલ્યુ જે છે એના જે ટર્મિનલ ઉપર જે આટલો પાવર તો તમારે આવવો જ જોઈએ એ નહીં આવે તો રિલે ઓપરેશન આપશે તો એને કહેવાય અંડર પાવર રિલે. અને જો એના કરતા વધારે આવતું હશે તો ઓવર પાવર રિલે. યસ ઓર નો? હા સર. હવે આની અંદર જે છે તો પાવર જે છે ને એ વોલ્ટેજ ઇન્ટુ કરંટ કહેવાય.
हाँ એટલે કે પાવર ઇઝ અ પ્રોડક્ટ ઓફ વોલ્ટેજ એન્ડ કરંટ. हाँ તો આઈધર શોર્ટ સર્કિટ ટાઈપના ફોલ્ટ થાય કાં તો ઓપન સર્કિટ ટાઈપના ફોલ્ટ થાય, તો પાવરના રિલેશન ચેન્જ થવાના છે, કાં તો અંડર પાવર થઈ જશે કાં તો ઓવર પાવર થઈ જશે. આ જે શન્ટ ટાઈપ ફોલ્ટ કીધા છે ને, શન્ટ ટાઈપ ફોલ્ટ હા સર. એટલે તમારા શોર્ટ સર્કિટ વાળા ફોલ્ટ. જો લખ્યા છે લાઇન ટુ ગ્રાઉન્ડ, લાઇન ટુ લાઇન, ડબલ લાઇન ટુ ગ્રાઉન્ડ, ટ્રિપલ લાઇન, દેખાય છે આ? કે જેમાં એક કંડક્ટર બીજા કંડક્ટરને અડકે તો શોર્ટ થયું કહેવાય. એટલે કે કરંટની વેલ્યુ બહુ જ વધી જશે એ ફેઝમાં અને બાકીના બે ફેઝમાં એકદમ ઓછી થઈ જશે. તો પાવરની વેલ્યુ બદલાય કે નહીં? બદલાય છે. તો એના આધારે બી રિલેનું ઓપરેશન થાય, એટલે એ પાવર રિલેની અંદર આ ફોલ્ટના ક્લાસિફિકેશન આપેલા છે. બીજા છે સિરીઝ ફોલ્ટ, જેમાં કંડક્ટર ઓપન થઈ જાય એટલે કે તમારા વોલ્ટેજ એટલા ને એટલા જ રહે પણ કરંટ ઝીરો થઈ ગયો, તો અંડર પાવર. કેમ કે 230 ઇન્ટુ 0 કેટલા થાય ભાઈ? 230 મલ્ટીપ્લાય બાય 0, 66 કેવી ઇન્ટુ 0, 0 મતલબ પાવર અંડર પાવર થયું કે નહીં? હા સર. તો રિલે ઓપરેટ થાય કે ના થાય? થાય છે. આ એના જેવું છે. જઈએ હજી આગળ એક, ક્યાં સુધી જ રાખવું છે? હલો, હા સર. અહીં સુધી જ રાખવું છે કે હજી આગળ જવું છે? સારું, હા સર. હા.